ગુજરાતમાં નકલીની ભરમાર થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ થયો છે। ચાંગોદર અને કઠવાડામાંથી આ નકલી દવાઓ ઝડપાઈ છે। બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। તો આ તરફ સુરતના ખટોદરા પોલીસે નકલી સિમેન્ટની ફેક્ટરી ઝડપી પાડી છે। પોલીસે 410 જેટલી નકલી સિમેન્ટની બોરીઓ કબજે કરી છે। તો અત્યાર સુધી નકલી ઘી, તેલ, તમામ બાબતો કે જેમાં નકલી વસ્તુઓ સામે આવતી હતી ને હવે નકલી સિમેન્ટની બોરીઓ ઝડપી પાડી છે। અમદાવાદમાં નકલી દવાઓના રેકેટનો પર્દાફાશ થયો છે। શહેરના ચાંગોદર અને કઠવાડામાંથી આ નકલી દવાઓ ઝડપાઈ છે। બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। તો 31 લાખનો ભેળસેળવાળો દવાનો જથ્થો પણ જપ્ત કરાયો છે। 11 આરોપીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરિયાદ નોંધી છે। કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સ નામની એક એફએસઆઈનું ફૂડનું લાયસન્સ ધરાવતી ન્યુટ્રાસ્યુટિકલની ફેક્ટરીની અંદર ન્યુટ્રાસ્યુટિકલના નામે રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ગ્રેડિયન્ટ લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બાદ તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને આ દવા એસજી હાઈવે ઉપર આવેલી જોઈનબ કંપનીને વેચતા હતા અને જોઈનબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઈનબનું ગોડાઉન ચાંગોદર, એસજી હાઈવેની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે અને આ એક એક્સપોર્ટનું દવાનું કામ હતું, સેન્ટરનું લાયસન્સ હતું, એટલે સીડીએસની ટીમને સાથે રાખીને એફડીસીના અધિકારીઓ કામગીરી કરેલી છે।